ગુસ્સામાં વ્યક્તિ ભાન ભૂલી જતો હોય છે। રોષ અને આવેશમાં આવીને કેટલાક વ્યક્તિઓ ખૂની ખેલ પણ ખેલી જતા હોય છે। તેવી જ એક ઘટના ઘટી છે જ્યાં એક વ્યક્તિએ ખૂની ખેલ ખેલ્યો અને ત્યારબાદ સળગાવવાનો પણ પ્રયાસ કર્યો। નર્મદાના વાસલા ગામમાં ખેલાયો ખૂની ખેલ। ધોળા દિવસે ધારિયાના ઘા મારી યુવકની હત્યા। હત્યા બાદ યુવકને સળગાવવાનો કર્યો પ્રયાસ। ગરુડેશ્વર તાલુકાના વાસલા ગામનો 40 વર્ષીય ભીતેશ તડવી ગામની બહાર મુખ્ય માર્ગથી આવતો હતો ત્યારે ચહેરા પર રૂમાલ બાંધી એક શખ્સ આવ્યો। ધારિયાના ઉપરા છાપરી ઘા મારી ભીતેશની હત્યા કરી। આટલું કર્યા પછી પણ આરોપીનો રોષ શમ્યો નહીં। મૃતક યુવક પર પેટ્રોલ છાંટી તેને સળગાવવા જતો હતો ત્યારે સ્થાનિકો ભેગા થઈ જતા આરોપી ભાગી ગયો હતો। બીજી બાજુ ઘટનાની જાણ થતાં પોલીસ આવી હત્યાનો ગુનો નોંધી કાતિલને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। લોકલ સ્થાનિક પોલીસ છે તેમાં અમે આ સમગ્ર બનાવનો ગુનો રજીસ્ટર કર્યો છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 અને ગુજરાત પોલીસ એક્ટની 135 કલમ મુજબ અમે આ હત્યાનો ગુનો રજીસ્ટર કર્યો છે અને જે ગુનાવાળી જગ્યા છે તેને સિક્યોર કરી ફોરેન્સિક ટીમની ત્યાં અમે વિઝિટ પણ કરી છે। ફોરેન્સિક ટીમે ત્યાંથી જે એવિડન્સ છે તે પણ કલેક્ટ કર્યા છે અને જે મૃતક છે તેનું પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કરવામાં આવ્યું છે અને ત્રણેય ટીમો જે આરોપીની શોધખોળમાં લાગી હતી તેમને મોડી રાત્રે આરોપીને ધરપકડ પણ કરી લીધી છે। અંગત અદાવતમાં યુવકને ઉતાર્યો મોતને ઘાટ। હત્યાના આરોપસર પકડાયેલા શખ્સની ધરપકડ બાદ તેની પૂછપરછ કરાઈ। મૃતક યુવક અને આરોપી વચ્ચે શું દુશ્મની હતી કે વાત હત્યા સુધી પહોંચી। પોલીસ અનુસાર આરોપીની પૂછપરછમાં બહાર આવી કે મૃતક ભીતેશની અંગત અદાવતમાં હત્યા કરાઈ છે। છેલ્લા કેટલાક દિવસ ભીતેશની હત્યા કરવા આરોપી તક શોધતો હતો। ભીતેશ રસ્તા પર એકલો હોવાની માહિતી મળતા આરોપી હાથમાં ધાર્યું અને પેટ્રોલ લઈ પહોંચી ગયો। તે કંઈ સમજે તે વિચારે પહેલા તેના પર મોત બની તૂટી પડ્યો। હા, પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આરોપીએ હુમલો કર્યો હતો અને જે બાઇક લઈને જે રીતે આવે છે, જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું સ્થળ એને ખ્યાલ હોય છે, તો આ તમામ વિગતો પરથી એ જણાય છે કે આરોપીએ ઓલમોસ્ટ આ પ્રી પ્લાન કરીને જ મર્ડર કરેલું છે। પણ જેમ કે મેં કહ્યું કે મોડી રાત્રે અમે આરોપીની ધરપકડ કર્યો છે એટલે વધુ તપાસ આ દિશામાં ચાલુ છે। સરા જાહેર યુવકને મોતને ઘાટ ઉતારી તેને સળગાવવાનો પ્રયાસ કરનાર આરોપી પકડી તો લેવાયો છે પરંતુ તેની માનસિકતા ગુનાહિત છે જેથી અગાઉ તેણે આવા કોઈ ગુનાને અંજામ આપ્યું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આશીષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા।